ગુજરાત સરકારની ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરેલ ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ અને ઉત્તર ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ પ્રદાન કરનાર નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના MBBSની પ્રથમ બેચના વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન સેરેમની અને PG મેડિકલ વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહ યોજાયો. ગુજરાત સરકારની ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરેલ ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નૂતન સર્વવિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક ને વિસનગરને શિક્ષણ નગરી તરીકે પ્રતિષ્ઠા અપાવનાર કર્મવીર સ્વર્ગસ્થ શ્રી સાકરચંદભાઈ પટેલની 116મી જન્મજયંતિ તારીખ 28 ફેબ્રુઆરી 2025ના દિવસે MBBSની પ્રથમ બેચના વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીનું તેમજ ચાલુ વર્ષે સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ બેચમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત સમારોહ યોજાયો. આયોજિત સમારંભમાં શૈક્ષણિક વર્ષ 2019-20માં MBBSમાં પ્રવેશ મેળવી ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનાર 147 ડોક્ટર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. ઉપરાંત ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતની પ્રથમ MD/MS પોસ્ટ ગ્રેજ્યુએશન બેચના 17 વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. સ્વર્ગસ્થ શ્રી સાકાચંદ દાદાના સ્વપ્ન અને સમગ્ર પંથકના વ્યક્તિને ઉત્તમ અને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવા પૂરી પાડવાના હેતુથી કામ કરનાર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટના ચેરમેન શ્રી અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલના અથાગ પ્રયત્નો અને કુશળ નેતૃત્વ હેઠળ વિસનગર ખાતે ગુજરાત રાજ્યમાં પ્રથમ ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત ગુજરાત સરકારને ભારત સરકારના સંયુક્ત સહકારથી MBBSની 150 બેઠકો સાથે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની વર્ષ 2019-20માં શરૂઆત કરવામાં આવી હતી, જે આજે રાજ્ય અને રાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે મોખરાની સંસ્થાઓમાં ઓળખ પામતી એક સંસ્થા બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા માટે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓએ બીજા રાજ્યમાં અથવા જિલ્લામાં જવું પડતું હોય છે, જે હવેથી દરેકને પોતાનું ઘર આંગણે ઉત્તમ અને ઉચ્ચ કક્ષાનું તબીબી શિક્ષણ મળી રહેશે. અર્જુનસિંહ, પાટણ ન્યૂઝ 24. વિસનગરની સાંકળચંદ યુનિવર્સિટી એ કેવળ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતનું એક અત્યંત મહત્વનું શૈક્ષણિક સંસ્થાન બની રહી છે. આજે યુનિવર્સિટીના ઇતિહાસમાં એક સુંદર પ્રકરણ ઉમેરાયું. મેડિકલ કોલેજ શરૂ થઈ એનો પહેલો બેચ આજે 147 સ્ટુડન્ટ્સ MBBSની ડિગ્રી લઈને બહાર નીકળ્યા, સાથે 17 સ્ટુડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ ઇન્ડક્ટ થયા. અને આદરણીય સાકરચંદ દાદાનો આજે 116મો જન્મજયંતિ અને એ નિમિત્તે જ્યારે કાર્યક્રમ થયો, પ્રિય સ્વજનો, ગુજરાતના વતની તરીકે, વિશેષ કરીને ઉત્તર ગુજરાતના વતની તરીકે મને આ કાર્યક્રમમાં સહભાગી થવાનો એટલા માટે થયો કે આટલા બધા વિદ્યાર્થીઓ, એમના ચહેરા પરની જે ચમક જોઈ અને કાર્યક્રમ પૂરો થયા પછી પેરેન્ટ્સે જે યુનિવર્સિટી માટે, હોસ્ટેલ માટે, એમાં સંસ્કારો માટે જે રીતનું આ યંગ સ્ટુડન્ટ્સનું ધ્યાન રખાઈ રહ્યું છે, ભોજનથી માંડીને દીકરા દીકરીઓની સુરક્ષા, એમના શિક્ષણ, એની ઓવરઓલ કેળવણી માટે અને ઘડતર માટેનું એક જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી અને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પાસેથી આવે ત્યારે કેટલી મહત્ત્વની વાત બને છે. આપણને સૌને અત્યંત આનંદ થવો જોઈએ કે ગુજરાતની ધરતી પર આવું એક અદ્ભુત શૈક્ષણિક સંસ્થાન ધીરે ધીરે વિકસિત થતું એક વટવૃક્ષ બનીને ઊભું છે અને સમાજના દરેક વર્ગના લોકો, દરેક જ્ઞાતિ, દરેક ધર્મના લોકો એમાં લાભ લઈ રહ્યા છે. એ પણ જોયું કે વિશેષ કરીને આપણી દીકરીઓ, જે વિમેન પાવર, એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, એ સરકારની યોજના છે. કેટલી બધી દીકરીઓ રેન્ક હોલ્ડર્સ હતી, એ પણ દીકરીઓ હતી. આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને આ સમગ્ર કાર્ય જેમની પ્રેરણા, જેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે એ મારા આત્મીય પ્રકાશભાઈ પટેલ, જે સતત ડેડિકેટ છે. પહેલાં તો સાંભળ્યું હતું, પણ આજે વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યું કે પ્રકાશ સર કેટલી ઇન્વોલ્વ થઈને ડેડિકેશન સાથે એમના જીવનના વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે. હોસ્ટેલમાં, કોલેજમાં પ્રકાશભાઈનો પર્સનલ ફોન નંબર લખ્યો હોય કે કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીને જરૂર પડે તો એ ગમે ત્યારે 24/7 પ્રકાશભાઈનો સંપર્ક કરી શકે. એ વાત કહી દઉં, સંપર્ક કરવાની જરૂર પડી નથી, કારણ કે એટલી સુંદર સિસ્ટમ સરસ રીતે ચાલી રહી છે. તો આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાંકરચંદ પટેલ યુનિવર્સિટીને મારા અંતરના આશીર્વાદ. આ શિક્ષણ સંસ્થા ખૂબ આગળ વધે, સમાજનો વિકાસ કરવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન કરતી રહે અને સુંદર ફેકલ્ટીઝ, સુંદર વિદ્યાર્થીઓ આગળ વધી જીવનની દીક્ષા પામે એવી શુભકામના સાથે સૌને ખૂબ આશીર્વાદ.